રામ રામ સીતારામ દેવસરાજ કેમ છો? સહયોગ બધા મજામાં જ હોય, કારણ કે આપણો લોક જોતે બધા મજામાં જ હોય. તો હાલો આપણે પીઠનું પાણી પીવડાવવાનું છે, પછી ગાજવા નાખવાનું છે. અગાડી જોતા મિત્રો, શ્રાવણ મહિનાની 13, 14 અને અમાસ આ પિતૃના દિવસો કહેવામાં આવે છે. તો આપણે આ પિતૃના દિવસોમાં 3 દિવસ સવારે વહેલું ઉઠી અને નાઈ અને એમાં દૂધ, તુલસીનું પાન, તાંબાની લોટી લઈ એમાં ગાયનું દૂધ નાખવાનું, ઘઉં નાખવાના અને નાઈ અને પાણીથી ભરી અને દરેક છોડવે આપણે આ પાણી રેડવું જોઈએ, જેથી કરી આપણા 7 પેઢીના પિતૃઓ ને પાણીમાંથી એની તૃપ્તિ મળે છે. જેમ કે પાંડવોએ પણ તેમના પિતાશ્રી પાછળ પિતૃ જ્ઞાન કર્યું હતું. અને એ પછી આપણે જોઈએ તો રાજા રામ કે જે દશરથ રાજાનું મોત થયા પછી એ વનવાસ જતા હતા, ત્યારે તેમણે ગિયાજી એક નદી છે, જે નદીની અંદર આજે પણ પાણી જોવા ન મળે, પણ ત્યાં તમે 1 ફૂટ રેતીથી ખોદો અને એમાં પાણી આવે. એ પાણીથી એમને સ્નાન કર્યું. એ નદીને ગિયાજી નદીને કાંઠે બેસી પોતાના પિતાશ્રી રાજા દશરથનું તેમને પિતૃ દાન કર્યું, પિતૃ પિંડ કર્યું અને પાણીને તર્પણ કરી. ત્યારથી આ બધું વયું આવે છે. મિત્રો, આપણે જ્યારે શ્રાવણ મહિનાની 13, 14 અને અમાસ આ 3 દિવસે આપણે વહેલું ઉઠી અને નાહી પાણી ભરી અને પીપળે પાણી રેડવું, અંધેરીની પાણી રેડવું, ત્રોપડની પાણી રેડવું, આ બધું એક આપણી છે. અને એમાં 7 પેઢી સુધીના પિતૃને પાણી તર્પણ થાય છે. આપણે સૌપ્રથમ આપણે યાદ આવતા તમામ પિતૃઓ કે જેને આપણે ભાઈ છે, બેન છે, દીકરી છે, બાપ છે, મા છે, મામા છે, કોઈ પણ એમનું યાદ આવે એમના નામ લઈ અને પાણી રેડવું જોઈએ. પછી આપણે નામ ન આવડતું તો 7 પેઢીના પિતૃનું પાણીનું તર્પણ કરવાનું, જેમાં આપણે પીઓ તરીકે તેમાં આપણે એનો નાદ કરવાનો, જેથી કરી પાણી રેડવાનું, જેથી કરી આપણા 7 પેઢી સુધીના પિતૃ છે તેને પાણીની તૃપ્તિ મળે છે. એટલે આપણના જે પિતૃઓ છે આપણી પિતૃદોષથી મુક્ત મળે છે. આપણે પિતૃ માટે કંઈક કરવું જોઈએ. તો આ 13, 14 અમાસ 3 દિવસના પાણી રેડવાનું બહુ મોટું મહત્વ છે. મિત્રો, પ્રાચીને પીપળે પર આપણે પાણી રેડવા માટે ચૈત્ર મહિનામાં જઈએ, પણ એ ચૈત્ર મહિનામાં કદાચ ન જાવ ને આજે આ પાણી રેડો તો એ પણ આપણું પિતૃને તર્પણ થાય છે. પછી 3 દિવસ સુધી સવારે 1 દિવસ ખીર કરીને આપણે કાજવા નાખવાની, બીજે દિવસે ભરેલો રોટલો અને ગોળ ઘી નાખીને કાજવાશ નાખવાની, ત્રીજે દિવસે ખીર કરી અને એમાં પણ આપણે થોડીમાં લાડવો કરીને પણ ચાલુ કરવાનું. તો ચાલો આપણે હવે નાઈ લઉં. નાઈને પછી મારા કૂવો છે, કૂવે જો માથે પહેલો આ કૂવાની અંદર હું નાઈ અને આપણે સૌપ્રથમ સૂર્યનારાયણને પિતૃ તર્પણ કરીએ. ઓમ શ્રી સૂર્યદેવાય નમઃ, 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 ઓમ સૂર્યદેવાય નમઃ. પછી આપણે પ્રાર્થિતને પાણી રેડવાનું હોય. યો પછી આપણી ચોકડ છે, જે અંધેરી છે એની પણ આપણે પાણી પાવું જોઈએ.
આપણે આ બીલીનું ઝાડ છે તો બીલીના ઝાડને પણ આપણે પાણી પાવું જોઈએ. યો 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 યો. બીલીનું ઝાડ છે શિવનું એક ઝાડ કહેવાય. શિવને જેટલું આપણે અર્પણ કરીએ એટલું જ પુણ્ય મળે છે. તો બીલીના ઝાડને પણ આપણે પાણી પાઈએ. યો 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 ઉમરાને પાણી ઉમરો એક બે જો અહીંયા ઉમરો અમારે છે તો ઉમરાને પણ પાણી પીએ. આજે આ પિતૃના શ્રાદ્ધનો બીજો દિવસ છે તો આપણે કાગવા નાખીએ. આ 3 દાણ પહેલાં પાણી રેડવાનું, પછી આને પાણી વાળું જરાક કરે, અંકોરી છે કામ અઘેડી ને ચોકડ એને આમ કરે અને આપણે પહેલાં અહીં નાખવાનું, પાછળ 3 વખત પાણી રેડવાનું અને પછી આપણે કાગવા નાખવાની. 13, 14 ને આમાં 3 દી સુધી આપણે પાણી રેડે પછી કાગવા નાખવાની અને આપણા પિતૃ કાગવા લઈ જાય. કાગ 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 કાગ. પછી આપણે પાણી કાગ 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 નાખે. પેલા પાણી કાગ 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 કાગ. કાગ 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 કાગ. હાલે હાલે પાણી હાલે તો પાણી ચાલુ કર. પછી પાણી હો કાગ 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 કાગ. હાલે પકડ હાલે હાલે તું કર કાગ કાગ. અહીં પાણી ઉપર અહીં લે હાથમાં દા પાણી. ચડેલા? હા ચડેલા. હાલે પાણી ને રેડ બોલ કાગ કાગ કીધું કે હજે 3 દાણ હજે. હાલે એવામાંથી કાગ ધારિયામાંથી કાગ કાગ કે હાલે હજે નાખ. હાલે આમ જ લે લે. કે કાગ કાગ હજે 1 દાણ. મજા કરે. હા એ પાણી પાણી કાગ કાગ. આ પાણી એનું કહે કે કાગ કાગ. હાલે કાગ કાગ બોલાય કાગ કાગ. હા રેડી. આપણે 13, 14 ને આમાં 3 દિવસ પાણી રેડી અને કાગવા નખાય, જેથી કરીને આપણા પિતૃને આ દિવસો 3 બહુ ઉત્તમ છે. તો પહેલે દી આપણી ચોખાની કાગવા નાખી, બીજે દી ખીરની અને ત્રીજે દી આપણે લાડવા કરી અને કાગવા નખાય. પછી આ દિવસોમાં બ્રાહ્મણોને જમાડવા એ પણ બહુ મોટું દાન છે. બ્રાહ્મણોને દાન દેવું એ પણ મોટું દાન છે. તો પિતૃના શ્રાદ્ધના દિવસોમાં બ્રાહ્મણોને જમાડવા, બ્રાહ્મણોને દાન દેવું, નાના બાળકોને પુણ્ય કરવું એ બહુ મહત્વનું છે. તો આપણા પિતૃ એમાં ખૂબ રાજી થાય, આપણા પિતૃને પાણી પૂગે, આપણા પિતૃને જમવાનું મળે. તો આજના આ બ્લોકની અંદર અમે જે પિતૃ 13, 14 અમે 3 દિવસથી પાણી રેડવાનું છે, કાગવા નાખવાનું છે, આગળ બતાવતા રહીશું. તો આપ જોતા રહેજો. જો અમારા ફુવાજી આવે. રામ રામ. મજામાં? ઓહો લે મારા જીજાજી આવ્યા, મારા બનેવી કી છે? મજા મજા. કામ બે પાણી કી પાણી જોરદાર એવું બેહો બેહો. પાણી પાણી ભરે. પાણી દે કામ આવે બસ જલસા એ તમારે બે પાણી ઠીક છે. કામ માંડીને દવા બવા ખાઈ હા બીજો દેવા સાથે માંડે હરી હોય ને તો મેં પાણીની ધૂપ કરી પડતી ને ખુલ્લાઓ કટો બસ નીકળ્યો. વાહ. મારા બેન એવી છે ને આટો મારવા મારા પાસે ફૂલ આવે ભેટક લઈને હિમમાં
હમ. શાનું કયો મામા હારું શા ચોખા દૂધનો દૂધરાનું તને પણ એક વખત લકાપી મામો શા પીએ એ બાંધી લ્યો બે ત્રણ. એ હું તો કાં બંધ થઈ ગયું એ ખે ખાવા રાખી છે હમણાં વ્યા છે અઠવાડિયામાં પછી વાંધો ન આવે ઘરમાં હાલે છે બસ કોણ જોવે કોણ કરે આમ ભીનું તો બંધ થઈ ગયું દોવાની છે ગામમાંથી રાખેલા હોય મજૂરી. તો એમાં કામ વધે પૂછણા વધે અમારે ભાઈ ખાતર થાય ભીનું હોય તો. ખાતર તો ગમે 5,000 બેસી ગયા કરીએ મલક છે પડે માંડવી બાંધવી જવી અમારે માંડવી હારી છે તમારી. હાલો દીકરો માંડવી તો બહુ સારી છે તમારી. ગોળવી કેટલી ઓરવલ છે. દવા બે ત્રણ સાચી દવા સાચી હવા પાણી નથી ભરવું. ના વીર આવ્યું જ નથી પાણી. પાણી આવ્યું નીકળે પાણીમાં દોરીઓ કરી નાખી તો તમારા આ દિવાળીની કંઈ નુકસાન નથી થયું. પાણી એવી જો કાંડ કરી નાખ્યો ને તો પાણી નીકળે છે ત્રાવ ભરાઈ ગયું. રાત્રે જો વર્ષ થાય દેવો કહે જો હેઠે હેઠે મોટર ચાલુ કરવા લેટે આવે ને તે મને થાય કે મોટર ચાલુ કરવા આવે માંડવી પીવી પડે હા એ દેખાય મને. માંડવી તો એની ઓરવાનું છે પણ કામ વાયુ કાઢતો હોય છે તે પાણીને લાગે માંડવી ખેડૂતની વિશાળ જાજો મેં થાય છે હુજુ લોટો થાય છે પણ પાણી ભેગા ઉપાતી ને હાલ ચા પાણી પીએ. હા, પાણી ભેગા ચા પીએ જ્યાં મારા એક બેનેવી હે ને એ વધારે આટો દેવા આવે ઓલા બીજા ત્યાં મને થાય કે ઓલું ભેટકડે મારે બેનેવી હે તમારે હાટું પૈ તો કોઈ દી અમારે જાય તો ઠીક અમારે ઘેર ખાતું નહીં હોય કોઈ દી. મને હા પડતું નથી ઘડી ખાતું હોય બહારનું ઓછું ખાય. સાચી વાત છે મારા એક બેનેવી આવે ને એક મારા બેનેવી મોટા ઓફ ભેગા નગર ઈ બહુ આવતો એને ગોરાણું બહુ વાલું પણ હવે એ ભગવાનની જિંદગી ટૂંકી છે તે ગોરાણે જ ઓફ થઈ ગઈ એટલે કાંઈ ગોરાણું વાલું ગોરાણે આવે જ ઓફ થઈ ગયા બિચારા એની ગોરાણું એટલું ઓટમાં વાલું હતું એ મોટા બેનેવી એની બહુ ગોરાણે જતું એ ગોરાણું જમાય આરતીમાં તો એકવાર આવે. એના દીકરાને વવી ગોરાણાને એની માય ગોરાણાને એના ભાઈની ઘરવાળી ગોરાણાને બધા ગોરાણે ગોરાણા હાથનું ભાણે મામો હાર ગોરાણે પણ ત્યાં તો કઈ હાલે નહીં ચાલો મિત્રો બાજરાનો રોટલો ચણાની દાળ છાશ ખાવા બેસી ગયા વજન બપો દાળ ચોકડી તો મોટો બટકો કરો આવી હે ખાવાની મજા આવે કાશીમાં દાળ ને બાજરાનો રોટલો હાય નહીં પછી એમાં કાંઈ બસ બ્લોક ચાલુ લસણ દાળ છે કામ બીજું કંઈ મરચાં તો મહિને જ લીધા ફૂલ લીધા ને એમાં બેઠી મલક રાતા મેં ક્યાં પર લેવી આથણા ન બનાવે પણ પેલા કેવા ગયા ને તાજા આથણા એ નહીં પેલા હાથના કેવા આ વિવાહમાં હોય એ જ ને થાય કેવા અને ચિકન કે કામ ગયા ને બાપા મરચાં નાથણા રાઈટ હા રાઈટ તાજા આથણા કરે હા એને રાઈટ ખાવાની મજા આવે બહુ મજા આવે તીખા તીખા હોય એમાં ઝીણી મિરચી છે બે ત્રણ છોડવા પણ કિલો મરચાં આવે ઈવા મરચાં એ દેખાડ્યું પછી મળેલું આ મળે દેખાડજે ખાઈને દેખાડજે હા. એમાં મરચું દેખાડજે ને પીવી મરચી તીખા એમાં થાય હાલો તો મિત્રો અમે ખાઈ લઈએ બપોરા કરી લઈએ તમે લોકો પણ કરી લેજો તો મિત્રો આ મરસી હે મરસી છોડવા બે છે આ મરચાં બહુ આવે આ એક પાનનો વેલો આવી ગયો મસ્ત મજાનો થઈ ગયો
કોણ હતું સેટે પલે દેખાતું નતું એ. તો ફાઇનલી અમારા વિડીયોમાં તમને ખૂબ મજા આવી હશે, મજા આવી જ હશે. તો અમારા ચેનલને આપ જો સબસ્ક્રાઈબ ન કર્યું તો ચોક્કસ જરૂરથી કરજો અને અંદર વિડીયા યુટ્યુબના જોતા રહેજો. બાય બાય.